મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજનું વેધર જો તમે રાજકોટમાં સવારનું આવું જ છે ને સવારમાં જો ઝરમર ઝરમર વરસાદ છાંટા આવતા હતા અને અત્યારે તો આવતા નથી એટલે કપડાં સૂકવ્યા છે. બાકી આનું કાંઈ નક્કી નહીં. વાતાવરણ તો સાવ ચેન્જ થઈ ગયું છે. હવે ચોમાસું બેઠું હવે એવો માહોલ થઈ ગયો છે. તો મસ્ત એવું વાતાવરણ છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત છે. ઠંડુ ઠંડુ અને પવન પણ છે થોડો થોડો, પણ ધીમો એટલો બધો નથી. અને વાછટ સવારમાં છે ને ઉઠીને ત્યાં છાંટા આવતા હતા. આપણે સવારમાં ઉઠ્યા ને ત્યારે 8 વાગ્યા વડા 7:30 8 વાગ્યા વડા વરસાદના છાંટા ઝીણા ઝીણા આવતા હતા. અને અત્યારે આવતો નથી પણ હાવ ઢબ જેવું છે. એટલે આજે આવશે ખરો એવું લાગે છે. અને આજે તો જો પોણા 10 નહીં 10:15 થઈ ગયા છે. બહુ લેટ ચાલુ કર્યો છે કેમ કે આજે જો આરાધ્યાને જો અહીંયા પૂઠા ચડાવવાનું કામ 2 ચોપડી બાકી રહી ગઈ હતી, તો 2 ચોપડી મળી ગઈ ને તો પૂઠા ચડાવીને હવે સ્કૂલે જમા કરાવવાની છે. અને આ બેન જો હુતા હુતા શીખણ ખાય છે. હુતા ખવાય, આમ ખવાય. મારી હોતું સોફાના કવર કે કાંઈ બગડ્યું છે ને તો તારો વારો પડી જાહે. અને એટલા ચાગલા થાય છે ને બેન તે કઈ વાત પૂછોમાં. હોમવર્ક 2 દીનું જો રજા હતી તો બેન વૈયા ગયા હતા રોકાવા, એટલે બાકી છે. તો અત્યારમાં જો હોમવર્ક કરે છે અને હુતા આમ હોમવર્ક કરાય. હું આ સ્કૂલે મેડમને કહેવા આવવાની છું. હુતા હોમવર્ક કરે છે, કહી દઉં ને. હે આરાધ્યા, આવું છે અમારા આરાધ્યાનું કામકાજ. જો તો 2 ચોપડીને પૂઠા ચડાવવાના રહી ગયા હતા તો હું પૂઠા ચડાવું છું. મમ્મી ગયા છે મંદિરે, હજી આવ્યા હોય કે ન આવ્યા હોય નીચે. ને અહીંયા જો મારું ભીંડાનું શાક રેડી થઈ ગયું છે. હવે તો વહેલા જ સ્કૂલે જવાનું હોય એટલે વહેલા જ રસોઈ બનાવવાની છે. ભાતે રેડી થઈ ગયા છે. હવે એક દાળ વઘારવાની બાકી છે, એ હવે મોડેકથી વઘારશું અને રોટલી બનાવી દેવું છોકરાને. હજી વાર છે તો ઢાંકીને બધું રાખી દઈએ. દાળ એક જ બાકી રહી છે તો એ હવે પછી વઘારશું. ત્યાં ચોપડીને એક પૂઠું ચડાવવાનું બાકી છે, પહેલાં પૂઠું ચડાવી દઉં. અને કીર્તનભાઈ ઉપર છે, હવે એના ભાઈ બનાવ્યા છે. હવે જો કાંઈક કરે છે, કંઈક પાકું કરવાનું. એન્કરિંગ કરતો હતો, સોમવારે બોલવાની છે એમ કરતો હતો. એટલે જો એ ઉપર પાકું કરે છે. 2 દોસ્તાર આવ્યા છે એના એટલે. અને હું આરાધ્યાને પૂઠું ચડાવતા શીખું છું. જો પ્લાસ્ટિકના પૂઠા બહુ છે ને હરી બહુ છે. અમે પહેલાં અમારા વખતમાં છે ને હતા ઓલા ખાખી આવતા ને કાગળના, હજી આવતા દેશે પણ હવે અત્યારે બધા પ્લાસ્ટિક જ ચડાવે ને વરસાદ બેસેલા પલ્લે નહીં એટલે એ ચડાવતા ફાવતા. અને આ છે ને લસરી બહુ જાય ને એટલે આઘા પાછું થઈ જાય એટલે ચડાવતા ફાવે નહીં. તો એક ચોપડીને હજી ચડ્યું છે. હવે બીજી ચોપડીને જો પૂરું થવા આવ્યું છે. 2 ચોપડીને બાકી હતા તો હવે ચડાવી દઈએ. આજે એને જમા કરાવવાના છે તો કરાવી લે. તો ચાલો મળીએ આગળ પછી. તો જો 12:15 થઈ ગયા છે અને રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને 2 છોકરાએ જો જમી લીધું છે. રસોઈમાં છે જો ભીંડાનું શાક, દાળ ભાત, રોટલી. અને અહીંયા જો રેડી થઈને કીર્તનભાઈ જો આળો ટેસ. 12:15 થઈ ગયા. 12માં 10 જ ઓછી, ચાલો 11 જ ઓછી છે. બોલીનું બેગ લેતો જ આરાધ્યાનું આરવાર નીચે. તે પણ એમાં એક નીચે લગી ઉપાડવામાં વાંધો હતો ને એમાં થોડા ગઈ છે તો ન હું ઉપડે. અને અહીંયા જો ગોટલી ખમણીને મસ્ત રેડી કરી દીધી છે મમ્મીએ. હવે એને વઘાર કરવા વઘાર હું શેકવાની જ બાકી રહી છે. મુખવાસ બનાવવાનો. આવી ગયા બેન તૈયાર થઈને. ફોન નથી કરો, હમણાં આવશે ટાઈમ થાય એટલે તાર પપ્પા નીચે. હમણાં આવશે, હજી વાર છે. ક્યાંથી આવે? વરસાદ આવે પણ તમારે એકલા જવાનું નથી. હમણાં આવશે એટલે મૂકી જાહે, જાતા નહીં એકલા. હો હમણાં આવશે જ તેમ ટાઈમ થાય ને એટલે. તો જો 2 છોકરાઓ રેડી થઈને હવે જાય છે સ્કૂલે. અને વરસાદ જો ઝીણો ચાલુ થઈ ગયો છે અમારે. જો બધે પાણી ભર્યા છે. 1-1.5 કલાક થાય આવી રીતના ઝરમરિયું આવે છે. મચ્છરિયું ખરે એવું. એકદમ ફાસે નથી આવતો અને નથી બંધ થતો એવું છે. આ છોકરાઓને સ્કૂલે જવામાં બધાને મૂકવા જવા પડે એવું છે. પલ્લી જાય બેગ બધું. જો બધાને ગાડીઓ લઈ લઈને મૂકવા જાય છે આજ તો છોકરાઓને. વરસાદ ચાલુ છે એટલે. ને જો આપણે પણ સ્ટેન્ડ ઉતારી નાખ્યું છે કપડાં સુકવવાનું નીચે લઈ આવ્યા. કેમ કે આજે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે કપડાં હવે કાંઈ સૂકવાય એવું નથી. બહાર નાખ્યા હતા પણ લઈ લીધા બધા. વરસાદ ચાલુ થયો એટલે ઝરમર. તો ચાલો 12 વાગી ગયા છે. હવે આવે એટલે જમી લઈ. તો જો વાગી ગયા સાંજના 5:45 નહીં 5:45 નહીં પણ 6માં 5 જ ઓછી છે. અને અમારે છોકરાઓ જો આવી ગયા છે ઘરે સ્કૂલેથી. તો હવે નાસ્તાના ડબ્બા જો ઉલાળે.
લઈ જાવ હોય ત્યાં સુધી શાંતિ, અને પછી આવીને ફેંકવાનું એમ ને બધું ધબધબાટી. અને બહાર જો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. કપડાં હવે ચોમાસાનું જો આવું જ થશે, કાંઈ હુકાહે નહીં. અને ઝીણો ઝીણો મચ્છરિયું ચાલુ થઈ ગયું છે. આપણે આવી ગયા જો ઉપર. હવે જો સ્કૂલની બસો મંડી છે નીકળવા. આવું છે વેધર આજનું. જો આજ આખો દી ઢબ રહ્યું છે આવું ને આવું. અને જુનાગઢમાં અને વિસાવદરમાં બધા ફૂલ વરસાદ વરસે છે. અને અહીંયા તો આપણે ખાલી એનું ઓલું જ છે, વાસટ જ છે, બાકી વરસાદ નથી આવતો અત્યારે. હાવ બપોરનો શાંતિ હતી, અત્યારે કોકોક છાંટો ખરે છે. હવે ક્યાં સુધી આવે એ કંઈ નથી નહીં. હવે જો ચાલો વાસણ થોડા ઘણા ઉટકવાના પડ્યા છે. છોકરાઓના લંચના ડબ્બા ને બધું ઉટકી નાખી એટલે રાતે એટલા ઓછા. અને આજે જો બનાવી છે પાવભાજી, ભાજી બનાવી છે. તો વેલા હાર બનાવીને લાઈટ બાઈટનું કંઈ નક્કી ન હોય, બાફા મૂકી દઈએ અને પછી વેલા હાર થોડીક બની જાય તો છોકરાઓ બપોરના ગયા હોય તો અત્યારે ખાવું ન કરે. તો ચાલો બાફા મૂકી દઉં અને વાસણ ઉટકી નાખું એટલા પછી મળી. તો ચટાકેદાર મસ્ત ગરમા ગરમ અહીંયા પાવભાજી રેડી થઈ ગઈ છે. જો પાવ હમણાં આવશે તાર પપ્પા આવે ત્યારે આવે ને, આપણે ભાજી તો બની ગઈ. ને પાવને ક્યાંય કરવાનું જ ન હોય, સીધું આવે એટલે જમવા જ બેસવાનું. તો અસલ બજાર જેસી હિન્દી બોલતા આવડી ગયું. ગગા વાળતા કા આરાધ્યા. જેસી બજાર જેવી બહુ મસ્ત ટેસ્ટી બની ગઈ છે જો અહીંયા. અને સાથે સાથે જો મસાલાવાળી ડુંગળી પણ બનાવી છે અહીંયા. ટમેટું ને મસાલોવાળી ડુંગળી, કાંદા અને છાશ ને. તો જમાવટ છે આજ તો જો પાવભાજી. અને થોડીક રોટલી પણ બનાવવાની છે, કેમ કે બધા પાવ નહીં ખાય એટલે થોડીક રોટલી બનાવી નાખી. તો બહુ મસ્ત થઈ ગઈ છે. અને થોડીક મોળી કાઢીને પછી હજી થોડીક આપણે તીખી બનાવશું. પણ મમ્મીની લોકોની થોડીક મોળી કાઢી લઈશું, પછી આપણે થોડીક તીખી બનાવવી. જોઈ ચાખી જોઈ કેવી થઈ છે. જો તીખી હોય તો કાંઈ નાખવું નથી, અને માપે હોય તો થોડીક એડ કરશું ચટણી. અને આમાં ભાજી તો છે ને થોડીક તીખી હોય ને તો જ મજા આવે ખાવાની, મોળી તો સાવ ન ભાવે. તો હવે ટ્રાય કરી જોઉં, ચાખી લઉં, પછી ખબર પડે ચટણી નાખવી કે નહીં. હો અત્યાર ન હોય, હો જમીન હોય, જમીન હુતી વખતે પીવાનું છે. હા ઘડીક ખમો પોરો ખાવ. હા એમાં મૂકી દીધું તું, ઢોળતી નહીં બધું, રેવા દે ઘડીક વાર, શાંતિ રાખ. અમારા આરાધ્યાના આવા નવા નખરા હોય જ. જો હોમવર્ક કેટલું પૂરું કર્યું? એક જ પૂરું કર્યું. તો મસ્ત રેડી થઈ ગઈ છે. ચાલો તો હવે ગરમા ગરમ હવે એની માથે નાખી દઈશું ધાણા ભાજી અને ઉતારી લઈ. તો આવી જાઓ બધા પાવભાજી ખાવા. કોને કોને પાવભાજી બહુ ભાવે છે કમેન્ટ કરજો. અમને તો બહુ જ ભાવે છે. અને હમણાં ઘણા ટાઈમથી ઘરે નહોતી બનાવી, ભાવનગર ઘરે બનાવેલી ખાધી હતી. હમણાં તો અહીંયા નહોતી બનાવી, આવી પછી આજે બનાવી નાખી છે. અહીંયા ઘરે બસ જ બનાવી, ભાવનગર જ બનાવી. તો ચાલો ધાણા ભાજી નાખી દઈએ અને પાવ આવે એટલે બે જઈ જમવા. તો રાજકોટમાં વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ છે અને ગાજે છે, બહુ ફૂલ ગાજે છે. અને વીજળી એવી થાય છે, ધબ ધબાટી બોલાવે છે, ગરજ પડજ થાય. જો વીજળી થાય, બરફ નહીં વીજળી જો થાય આકાશમાં. આમ જો કેવી વીજળી થાય, જો હમણાં આવશે તે. હવે તો ગાજે છે એટલો વરસાદ અને વીજળી એટલી થાય છે, પણ એવો વરસતો નથી. કાં આરાધ્યા? ઝીણો ઝીણો આવે છે, એટલો બધો ફૂલ આવતો નથી. હો ત્યાં હારો આવી ગયો, અહીં નથી આવતો. તો સારું કર્યું તમે નાઈ લીધું. એવું થતું હતું. પછી દાદી લઈને ગયા હતા, છેલ્લે નતું ને તો પાણી ભરાઈ ગયું હતું, બધે પાણી હતું. તો જો ઝીણો ઝીણો મચ્છરિયું ચાલુ છે. તો ચાલો હવે જમવા બેસી જાય. પાવભાજી રેડી થઈ ગઈ છે. જો વાગી ગયા 9:15 અને આપણે જમી કાઢીને ફ્રી થઈ ગયા. અને આરાધ્યા બેનનું જો હોમવર્ક અહીંયા થાય છે. અમારા આરાધ્યા છે ને હોમવર્કમાં બહુ ટાઢી છે, એટલે 2 કલાક કરે છે. સવારમાં છે ને 9 વાગ્યાની બેહાઈ દીધી, તો 11:30 થાય ને ત્યારે હોમવર્ક પૂરું કર્યું. એટલે આજ તો જો ને અત્યારે બેહાડી દીધી છે લેસન કરવા. લ્યો કાક ને કાક તો ભૂલાઈ જ ગયું હોય બધું. હમણાં વેકેશન ગયું ને એટલે બહુ આળો કરે છે, એટલે આળસ થાય છે હોમવર્ક કરવાની. એટલે બેનને છે ને કંટાળો આવે છે, એટલે ગીત વાળતી નથી, પૂરું નથી કરતી. તો જો હજી એટલું થયું છે, હજી થોડુંક હોમવર્ક બાકી છે. તો અહીંયા કરાવવા બેઠીશું જો. અને જોવે બધું સારું સારું. આમ જો ઓલી ઇરેઝર કેવી લઈ આવી, લિપસ્ટિક વાળું. કોણે દીધું એ નથી ખબર, કહેતી હતી મારી બેનપણીએ દીધું. તો આવું છે બધું આરાધ્યાનું કામકાજ. તો ચાલો આ સાથે આજના બ્લોગને નિયત કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.